વાઘોડિયા ચોકડી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે પર સિદ્ધેશ્વર હારબાર કોમ્પ્લેક્સ પાસેથી દબોચી લીધા હતા. વડોદરાના વાઘોડિયા ચોકડી પાસેથી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 26,000ના વિદેશી દારૂના 2 મોબાઈલ મળીને 39,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કપરાઈ પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. વડોદરા શહેર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી અને કપરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે નેશનલ હાઈવે પાસેના સિદ્ધેશ્વર હારબાર કોમ્પ્લેક્સ પાસે આવતા બાતમી મળી હતી કે 2 શખ્સો દારૂના થેલા લઈને આવવાના છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના શખ્સો આવતા તેમને ઊભા રાખી તેમના થેલામાં ચેકિંગ કરતા 26,000ના વિદેશી દારૂ મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સો પ્રશાંત ધર્મેશ પટણી રહે હરિદ્વાર એપાર્ટમેન્ટ રંગમહલ વાડી, જયદીપ ગિરીશ સોની રહે વાસણા રોડને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા મુંબઈ તરફથી વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હોવાનું જણાવ્યું હતું, જેથી બંને પાસેથી વિદેશી દારૂના 2 મોબાઈલ મળી રૂપિયા 39,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કપરાઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.